જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. આર્થિક વિકાસના નિર્દેશકોમાં ત્રીજો નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તા. આર્થિક વિકાસનો હેતુ લોકોના જીવન ધોરણમાં સુધારો થાય એ હોય છે. તો દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં થયો એને માપવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાના તરીકે એક નિર્દેશક લેવામાં આવે છે. સૌપ્રથમ આપણે એ જાણીએ કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાના વપરાશના આધારિત હોય છે. વ્યક્તિ દિવસ દરમિયાન કઈ વસ્તુ અને સેવાઓનો વપરાશ કરે છે એના આધારે તે માપવામાં આવે છે. વપરાશના ધોરણ એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ અને બિન ટકાઉ વસ્તુઓ. ટકાઉ અને અટકાઉ વસ્તુઓ અને વપરાશમાં લેવાયેલ સેવાનો સમૂહ. આ વપરાશ ધોરણ કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. આ બધી વસ્તુ અને સેવાઓના વપરાશના આધારે માનવીની જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી થાય છે, જેના આધારે દેશનો આર્થિક વિકાસ માપવામાં આવે છે. જો દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક ગુણવત્તા સુધારો થયો છે તેમ કહેવામાં આવે છે. એનો મિનિંગ શું? આજે આપણે વપરાશની વસ્તુ અને સેવા જોઈ વ્યક્તિને સમયસર અને સારી ક્વોલિટીવાળી વસ્તુ અને સેવાનો વપરાશ કરતો હોય તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે એમ માનવામાં આવે છે. હવે લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે એનો મિનિંગ કે દેશ આર્થિક વિકાસ કરી રહ્યું છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં અનેક બાબતનો સમાવેશ થાય છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં અનેક બાબતનો સમાવેશ કરવામાં આવે છે. કોઈ એક વર્ષ સમયગાળા દરમિયાન દેશના લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુ અને સેવાઓના સમૂહના આધારે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી થાય છે. એટલે શું કે કોઈ એક વર્ષ સમયગાળા દરમિયાન દેશના લોકોએ કઈ કઈ વસ્તુ અને સેવાઓનો વપરાશ કર્યો છે એના આધારે જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી થાય છે. આ વસ્તુ અને સેવામાં અનેક વસ્તુ અને સેવાનો સમાવેશ થાય છે. ખોરાક. ખોરાકમાંથી આપણને કેલરી, પ્રોટીન જેવા ગુણતત્વો મળે છે. આ કેલરી અને પ્રોટીનના આધારે લોકોનું જીવનની ગુણવત્તા માપવામાં આવે છે. આરોગ્ય અને તબીબી સેવાઓ. વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ. હવે જે તે દેશમાં આરોગ્ય અને તબીબીની સેવા કેવી છે એના આધારે પણ જીવનની ભૌતિક ગુણવત્તા માપવામાં આવે છે. દાખલા તરીકે વસ્તીના એકમ દીઠે ડૉક્ટરનું કેટલું પ્રમાણ છે. રહેઠાણ અને કપડાં. વ્યક્તિનું રહેઠાણ કેવું છે એના આધારે પણ લોકોની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. શિક્ષણ અને મનોરંજન. પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ. ઉર્જા શક્તિ. દેશને વસ્તીને મળતું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુ દર અને ડ્રેનેજની સુવિધાઓ. ડ્રેનેજ એટલે ગટરની સુવિધાઓ. જો આ 10 બાબતમાં સુધારો થઈ રહ્યો છે તો એમ માની શકાય કે લોકોના જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે એમ માની શકાય છે. જો સુધારો નહીં થઈ રહ્યો હોય તો કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે તેવી નીતિ ઘડીને એનો અમલ કરવામાં આવે છે.
જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે આર્થિક વિકાસનો ત્રીજો નિર્દેશક છે. અત્યાર સુધી આપણે જીવનની ભૌતિક ગુણવત્તા વિશે જાણેલું, પરંતુ ત્રીજા નિર્દેશકને આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કહેવામાં આવે છે, જેનું ટૂંકમાં નામ છે PQLI. આપણે જોયું રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંનેમાં શું હતી? મર્યાદા હતી. દેશની બધી આવક અમુક લોકોના હાથમાં જતી હતી, તો તે વિકાસ નથી. વિકાસ એટલે શું? જે આવકની વહેંચણી સમાન થતી હોય. દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબ વર્ગ છે એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, નાગરિકોની જરૂરિયાતો સંતોષી શકાય અને લોકોની જીવનની ગુણવત્તા સારી થાય. એ બધું ધ્યાનમાં રાખીને ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. લોકોના જીવનની ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. કોઈ એક દેશ કે બીજા દેશ સાથે કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વધારે હોય તો આપણે એમ કહી શકીએ કે તે આર્થિક વિકાસ કરે છે અને તેની આર્થિક વિકાસની સપાટી ઊંચી છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં 3 બાબતનો સમાવેશ થાય છે: શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર. એમાં પહેલું શિક્ષણનું પ્રમાણ. દેશમાં સાક્ષરતા એક શિક્ષણનું પ્રમાણ બતાવે છે. એટલે દેશમાં કેટલા લોકો ભણેલા છે એ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. હવે શિક્ષણના આધારે કેવી રીતે નક્કી થાય છે એ આપણે જોઈએ. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. આપણા દેશમાં કેટલી વસ્તી શિક્ષણ પામેલી છે એના આધારે આપણે શિક્ષણનું પ્રમાણ કાઢી શકીએ છીએ. બીજું, અપેક્ષિત આયુષ્ય. બાળક જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. એટલે આપણે એવો અંદાજો મૂકવામાં આવે છે કે આ વ્યક્તિ કેટલા વર્ષ જીવશે. જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. જો અપેક્ષિત આયુષ્ય વધારે હોય તો આરોગ્યની સેવા સારી છે એમ માનવામાં આવે છે. બાળ મૃત્યુ દર. જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષ આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. એનો મિનિંગ શું? કે દર 1000 વસ્તીએ 1 વર્ષ પહેલાં જ છોકરો કે બાળક મૃત્યુ પામે તેને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સેવા સારી છે એમ માનવામાં આવે છે. હવે PQLIનું સૂત્ર છે PQLI = શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્યનો આંક અને બાળ મૃત્યુ દરનો આંક. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના. તમને MCQમાં એવું પૂછશે કે જે PQLI છે એટલે જીવનની ભૌતિક ગુણવત્તાની આંકની રચના કોને કરી? તો આપણે યાદ રાખવાનું કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના મોરિસ ડેવિસે કરી હતી. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એમાં શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુદરના સરવાળાને ટોટલ 100 ભાર આપવામાં આવે છે. દેશની
નિદર્શની કામગીરીના આધારે 0 અને 100ના આંકની વચ્ચે ગુણ મૂકવામાં આવે છે. આ ત્રણ બાબતમાં દેશને મળેલા ગુણોનો સરવાળો કરવામાં આવે છે અને તેને 3 વડે ભાગાકાર કરવામાં આવે છે, જેને PQLI તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ છીએ કે શિક્ષણનું પ્રમાણ 60 છે, આયુષ્ય એટલે અપેક્ષિત આયુષ્યનો આંક આપણે ધારીએ તો 90 છે અને બાળ મૃત્યુદરનો આંક આપણે ધારીએ કે એમાં 30 છે. તો ત્રણનો શું થશે? ટોટલ એને આપણે 3 વડે ભાગીશું એટલે આપણને મળશે 60. એટલે PQLI 60 છે એમ માનવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે PQLIની મહત્ત્વની બાબત આપણે જોઈએ. PQLIનો આંક જો 100ની નજીક હોય તો દેશમાં આર્થિક વિકાસની કામગીરી ખૂબ જ ઉત્તમ છે એમ કહેવાય છે. પરંતુ જો PQLI 0ની નજીક હશે તો દેશની કામગીરી ઉતરતી કક્ષાની છે એમ કહેવાય છે. તો PQLIનો આંક 0 થી 100ની વચ્ચે હોઈ શકે છે. PQLIના મદદ વડે એક દેશના રાજ્યો અને જુદા જુદા દેશની તુલના થઈ શકે છે. જો PQLIનો આંક વધારે તો આર્થિક વિકાસ વધારે છે. જો PQLIનો આંક નીચો તો દેશનો આર્થિક વિકાસ નીચો છે એમ માનવામાં આવે છે. PQLIની સકારાત્મક બાબતો. PQLIમાં માનવ જીવનને મહત્વની બાબત એટલે શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ થાય છે. માથાદીઠ આવક કરતાં PQLI ખૂબ જ વધારે સારું છે. આપણે જોયું કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં મર્યાદા ખૂબ જ વધારે હતી, પરંતુ PQLIમાં મર્યાદા ખૂબ જ ઓછી છે. PQLIના મદદથી જુદા જુદા દેશો, રાજ્યો, ક્ષેત્રો વચ્ચે તુલના થઈ શકે છે. ગ્રામીણ, શહેરી, સ્ત્રી પુરુષના PQLI બનાવીને સરખામણી કરી શકીએ છીએ, તુલના કરી શકીએ છીએ. હવે PQLIની મર્યાદા પણ છે. આપણે જોયું કે PQLIમાં માત્ર 3 જ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ ધ્યાનથી જોવા જઈએ કે માત્ર આ 3 જ વસ્તુ જરૂરી નથી. એના સિવાયની ઘણી બધી બાબતનો સમાવેશ કરવો જોઈએ છે. તો પહેલી મર્યાદા શું છે કે આમાં માત્ર 3 બાબતનો સમાવેશ કરવામાં આવી છે. બીજી અમુક બાબતનો સમાવેશ કરવો જોઈએ. આપણે PQLIનું સૂત્ર જોયું કે જે PQLIનો આંક મેળવવા માટે શું કર્યું? શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરના આંકને ટોટલ મારીને 3 વડે ભાગાકાર કર્યું એટલે આપણને શું મળ્યું? માત્ર સરેરાશ દર્શાવે છે. આ 3 બાબતમાં કોણ આગળ કોણ પાછળ છે એ કહી શકાય નહીં, જેથી સરેરાશના આધારે નિર્ણય લેવાતા નથી. જો કોઈ દેશનો PQLIનો દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશ કરતાં વધારે છે તેમ સામાન્યકરણ કરી શકાય નહીં. આપણે જોયું કે PQLIને સરખું મહત્ત્વ આપવામાં આવે છે, જે અયોગ્ય છે. 3 બાબત માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ દર્શાવતું નથી. કોઈના જીવનમાં શિક્ષણ ખૂબ જ વધારે માનવામાં આવે છે, કોઈના જીવનમાં આરોગ્ય વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, કે કોઈના જીવનમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. એટલે 3 બાબતનું મહત્ત્વ લોકોના જુદા જુદા જીવનમાં જુદી જુદી મહત્ત્વ દર્શાવે છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવકની વૃદ્ધિ મહત્ત્વની છે, જેની ઉપેક્ષા કરી છે કે આપણે જોયું કે શિક્ષણ, આરોગ્ય,
બાળ મૃત્યુ દર ત્રણેયમાં આવકનું મહત્ત્વ ખૂબ જ વધારે છે અને અહીંયા આવકનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ધનિક દેશોમાં PQLI વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે જે તે દેશમાં જે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધી શકતું નથી. એટલે વ્યક્તિનું જેટલું આયુષ્ય રહેવાનું છે તે એટલું જ જીવી શકે છે. આપણે મર્યાદામાં જોયું કે આમાં માત્ર 3 બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ 2003 પછી આ 3 બાબતના સિવાયની બીજી 3 બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને હવે ટૂંકમાં QLI તરીકે ઓળખવામાં આવે છે, એટલે જીવનની ગુણવત્તાનો આંક.